चलो विद्यार्थी मित्रों, गया वीडियोनी अंदर आपणे मध्यस्थ बैंक विषे घणुं बधुं जोई लीधुं छे अने मध्यस्थ बैंक विशेनी तमाम माहिती तमने मळी गई छे। ए शुं कार्य करी रह्या छे, केवुं कार्य करी रह्या छे। घणा बधा विद्यार्थीओए शाक सर्जन विशेनी पूछपरछ पण करी अने मैं एमने संतोषकारक समजाव्युं छे। हवे आपणे एनाथी एक स्टेप वधारे आगळ जोवुं छे। केटलाक कारणोसर आजनो विडियो थोड़ोक टूंको मूकवो छे, पण मारे जे समजावुं छे तो हूँ तमने परफेक्ट ज समजाववानो छुं। आपणे आजे नाणाकीय नीति विषे जोवुं छे। आपणे प्रकरण 4 भणी रह्या छीए। नाणाकीय नीति एटले शुं ए बाबत आपणे जाणवी छे। आपणा देशनी अंदर फुगावो के मंदीनी स्थिति न ऊभी थाय एना माटे केटलाक संचालन अने नियंत्रणों जरूरी छे। एटले विद्यार्थी मित्रों, एना माटे आपणे नाणाकीय नीति समजवी पड़े। हवे नाणाकीय नीति एटले अर्थतंत्र में नाणानी मांग अने पुरवठो, बे बाबतो याद राखो, नाणानी मांग अने नाणानो पुरवठो। मित्रों समझशो तो बहुत झड़पथी आवड़ी जशे। बे वस्तुनी वात करी आपणे। नाणाकीय नीति एटले शुं ए जोवुं छे तो नाणानी मांग अने नाणानो पुरवठो, एनो बे बाबतो संचालन करवुं अने नियंत्रण करवुं। अहीं बे वस्तु आपी दीधेली छे, संचालन अने नियंत्रण। એટલે નાણાકીય નીતિ એટલે અર્થતંત્રમાં નાણાંની માંગ અને નાણાંના પુરવઠાનું સંચાલન અને નિયંત્રણ કરવું। હજુ ફરીથી એકવાર, નાણાંની માંગ અને નાણાંના પુરવઠાનું સંચાલન અને નિયંત્રણ કરવું। નાણાંની જે માંગ થઈ રહી હોય અથવા તો નાણાંનો જે પુરવઠો છે એ બે બાબતોનું અહીં સંચાલન કરવાનું છે અને નિયંત્રણ કરવાનું છે। અને એ કામ એટલે આપણે નાણાકીય નીતિ કહીએ છીએ। એની ટીપટોપ વ્યાખ્યા તમે જુઓ। નાણાકીય નીતિ એટલે અર્થતંત્રમાં નાણાંની માંગ અને પુરવઠાનું સંચાલન અને નિયંત્રણ કરવા અંગેની નીતિ। ફરી એકવાર, નાણાકીય નીતિ એટલે અર્થતંત્રમાં નાણાંની માંગ અને નાણાંના પુરવઠાનું સંચાલન અને નિયંત્રણ કરવા અંગેની નીતિ। ફરી એકવાર, નાણાકીય નીતિ એટલે શું તો અર્થતંત્રમાં નાણાંની માંગ અને નાણાંના પુરવઠાનું સંચાલન અને નિયંત્રણ કરવા અંગેની નીતિ। અગત્યનું છે, તમે મુદ્દો બનાવો, નાણાકીય નીતિ। નાણાકીય નીતિ એની અંદર ડેશ મારીને લખો અથવા તો અવતરણ ચિહ્નો કરીને લખો। નાણાકીય નીતિ એટલે અર્થતંત્રમાં નાણાંની માંગ અને નાણાંના પુરવઠાનું સંચાલન અને નિયંત્રણ કરવા અંગેની નીતિ। તમે એકદમ સમજી ગયા છો કે નાણાંની માંગ અને પુરવઠાની વાત કરી છે, પણ એનું શું તો સંચાલન અને નિયંત્રણ કરવા અંગેની નીતિ। હવે જ્યારે નાણાંની માંગ અને નાણાંના પુરવઠાનું સંચાલન અને નિયંત્રણ થતું હોય તો સ્થિરતા આવશે। શું આવે? સ્થિરતા આવે। નાણાકીય બજારમાં સ્થિરતા આવે અને એ જે સ્થિરતા આવે છે એના કારણે
એને સ્થિરતા લાવવા માટેની નીતિ પણ કહે છે. ક્યારેક તમને એવો પ્રશ્ન પૂછાય કે નાણાકીય નીતિને સ્થિરતા લાવવા માટેની નીતિ કહે છે, સમજાવો. તો તમારે પહેલાં આ લખવાનું છે કે નાણાકીય નીતિ એટલે અર્થતંત્રમાં નાણાંની માંગ અને નાણાંના પુરવઠાનું સંચાલન અને નિયંત્રણ કરવા અંગેની નીતિ. એટલું લખ્યા પછી તમે લખશો કે નાણાકીય નીતિ અર્થતંત્રમાં નાણાંની માંગ અને નાણાંના પુરવઠાનું સંચાલન અને નિયંત્રણ. આ ઉપર છે એ જ વાત આ નીચે આવી છે. ફરીથી જુઓ, અહીંયા જુઓ ને અહીંયા જુઓ. નાણાકીય નીતિ એટલે તો એ આપણે એવું કીધું, નાણાકીય નીતિ અર્થતંત્રમાં આટલાથી આવી ગયું. નાણાંની માંગ અને નાણાંના પુરવઠાનું સંચાલન અને નિયંત્રણ કરે છે, તેથી તેને સ્થિરતા લાવવા માટેની નીતિ પણ કહે છે. બહુ ડીપમાં લખો હોય તો એવું લખી શકો કે નિયંત્રણ અને સંચાલન કરે છે, પરિણામે સ્થિરતા આવે છે, અને સ્થિરતા આવે છે માટે તેને સ્થિરતા લાવવા માટેની નીતિ પણ કહે છે. લખો તો ડેશ મારીને, નાણાકીય નીતિ અર્થતંત્રમાં નાણાંની માંગ અને નાણાંના પુરવઠાનું સંચાલન અને નિયંત્રણ કરે છે, હવે જુઓ તમે, હું કહું એ રીતે લખો. નિયંત્રણ કરે છે એટલે કે અર્થતંત્રમાં નાણાકીય સ્થિરતા લાવે છે. નાણાકીય સ્થિરતા લાવે છે, તેથી તેને સ્થિરતા લાવવા માટેની નીતિ પણ કહે છે. હવે જો તમને પૂછે કે નાણાકીય નીતિ એટલે શું, તો આ વ્યાખ્યા લખો તો ચાલે. પણ ક્યારેક એવું પૂછે કે નાણાકીય નીતિને સ્થિરતા લાવવા માટેની નીતિ પણ કહે છે, તો બધું લખવું પડે. ક્યારેક આ વ્યાખ્યા ના આવડે તો આપણે એક સર્વસામાન્ય વ્યાખ્યા પણ લઈએ છીએ કે એવું પૂછે નાણાકીય નીતિ એટલે શું, તો આ લખો તો ચાલે. દેશમાં આર્થિક વિકાસની પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને, દેશની જે આર્થિક વિકાસની પ્રક્રિયા છે તેને ધ્યાનમાં રાખીને, પ્રજાનું હિત જાળવીને આર્થિક સ્થિરતા માટે, કેવી સ્થિરતા લાવી છે અર્થતંત્રમાં? આર્થિક સ્થિરતા માટે સર્વોચ્ચ બેંક, એટલે કઈ બેંક? આરબીઆઈ. સર્વોચ્ચ બેંક દ્વારા નાણાંનો પુરવઠો અંકુશિત કરવા અંગેની નીતિને નાણાકીય નીતિ કહે છે. ફરી એકવાર જુઓ, દેશમાં આર્થિક વિકાસની પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને, એટલે આર્થિક વિકાસ તો થવો જ જોઈએ. એટલે દેશમાં આર્થિક વિકાસની પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને, પ્રજાનું હિત જાળવીને, એ પણ અગત્યનું છે, આર્થિક સ્થિરતા માટે સર્વોચ્ચ બેંક દ્વારા નાણાંનો પુરવઠો અંકુશિત કરવા અંગેની નીતિ એટલે નાણાકીય નીતિ. બોર્ડ ઉપર જુઓ છો, હું બોલું છું. દેશમાં આર્થિક વિકાસની પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને, પ્રજાનું હિત જાળવીને, આર્થિક સ્થિરતા માટે સર્વોચ્ચ બેંક દ્વારા નાણાંનો પુરવઠો અંકુશિત કરવા અંગેની નીતિ એટલે નાણાકીય નીતિ. મોસ્ટ આઈએમપી છે. તમને નાણાકીય નીતિ એટલે શું પૂછે તો આ જ લખવાનું કે દેશમાં આર્થિક વિકાસની પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને, પ્રજાનું હિત જાળવીને,
આર્થિક સ્થિરતા માટે સર્વોચ્ચ બેંક દ્વારા નાણાંનો પુરવઠો અંકુશિત કરવા અંગેની નીતિ એટલે નાણાકીય નીતિ. લખો તો પેરેગ્રાફ કરો, અવતરણ ચિહ્નો કરીને લખો. દેશમાં આર્થિક વિકાસની પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને પ્રજાનું હિત જાળવીને આર્થિક સ્થિરતા માટે સર્વોચ્ચ બેંક કઈ આપણી આરબીઆઈ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, સર્વોચ્ચ બેંક દ્વારા નાણાંનો પુરવઠો અંકુશિત કરવા અંગેની નીતિ એટલે નાણાકીય નીતિ. ત્રણેય વસ્તુ ખૂબ અગત્યનું છે, તમે સમજી જાઓ એવું જ છે કે તમને એવો પ્રશ્ન પૂછે નાણાકીય નીતિ, તો દેશમાં આર્થિક વિકાસની પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને પ્રજાનું હિત જાળવીને આર્થિક સ્થિરતા માટે સર્વોચ્ચ બેંક દ્વારા નાણાંનો પુરવઠો અંકુશિત કરવા અંગેની નીતિ એટલે નાણાકીય નીતિ. બે શરતો મૂકી છે આર્થિક વિકાસની પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને. પહેલી શરત, હજુ બરાબર તમે આખી વાતને સમજો તો ઝડપથી આવડી જશે. પહેલી શરત મૂકી કે દેશમાં આર્થિક વિકાસની પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને. બીજી શરત મૂકી પ્રજાનું હિત જાળવીને. બે શરતોનું પાલન કરવાનું છે. પછી શું કહે છે તો આર્થિક સ્થિરતા માટે કામ કેમ કરવાનું છે? આપણે દેશમાં શું ઊભું કરવું છે? આર્થિક સ્થિરતા માટે. કોણ કામ કરશે? તો સર્વોચ્ચ બેંક દ્વારા. શું કામ કરવાનું છે? તો નાણાંના પુરવઠાને અંકુશિત કરવાનો છે. ન ફુગાવો થવો જોઈએ અને ન મંદી આવવી જોઈએ. એટલે નાણાંનો પુરવઠો અંકુશિત કરવા અંગેની નીતિ એટલે નાણાકીય નીતિ. બે શરતો છે અને પછી એવું કહ્યું કે આર્થિક સ્થિરતા માટે સર્વોચ્ચ બેંક દ્વારા નાણાંનો પુરવઠો અંકુશિત કરવા અંગેની નીતિ એટલે નાણાકીય નીતિ. હવે આપણે નાણાકીય નીતિના સાધનો જોવાના છે. બે છે, પરિમાણાત્મક અને ગુણાત્મક. પણ પરિમાણાત્મકમાં ઘણું ભણવાનું છે અને થોડું ગુણાત્મકમાં ભણવાનું છે. એ આપણે ભણીએ તે પહેલાં તમે બોર્ડની પરીક્ષાના પેપરો જોશો ને તો ત્રણ શબ્દો હું તમને કહું છું: બેંક રેટ, રેપો રેટ અને રિવર્સ રેપો રેટ. ત્રણમાંથી એક પૂછાય જ. કોઈ પણ વર્ષનું પેપર લો, ત્રણમાંથી એક આવ્યું જ હશે. અને જો આટલું જ કરવાથી આપણને 2 માર્ક્સ મળતા હોય ને તો ઘણું બધું છે. ધારો કે તમને 95 માર્ક્સ આવ્યા અને આમાંથી એક વસ્તુ છૂટી ગયું 2 માર્ક્સનું, જો એ આવડી ગયું હોત તો તમને 97 માર્ક્સ આવ્યા. તો આપણે એવું જ રાખવાનું છે કે આપણે વધુને વધુ માર્ક્સ આવે. હવે ત્રણ આપણે એના વિશે તો ભણવાના જ છીએ, પણ આજે મારે તમારા મગજની અંદર આ ત્રણ ખ્યાલ ચોક્કસ બેસાડી દેવા છે. આમ તો ધારો કે પરિમાણાત્મક સાધનોના પ્રકારો હું તમને ભણાવત એ વખતે આવવાના જ છે, પણ એ વખતે હું આટલું તમને એકબીજા સાથેની તુલના ન કરાવી શકું. તો આપણે એ ભણીએ તે પહેલાં આટલું ખાસ જોઈ લેવું છે. બેંક રેટ એટલે શું? રેટ એટલે દર. એટલે એ અર્થમાં તમે લો કે જે રેટ છે એ દર અને દર એટલે વ્યાજ. વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો, બરાબર ધ્યાન આપો છો તમે. અહીં રેટ શબ્દ વાપર્યો છે. કોનો રેટ? તો બેંકનો. મેં 2 શબ્દો લખ્યા છે તમારા સમજ માટે. જ્યારે બેંક રેટ શબ્દ આવે ત્યારે ધિરાણ
લાંબા ગાળાનું જ હોય, 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ. એટલે લાંબા ગાળાના ધિરાણની વાત આવે એટલે કયો રેટ કહેવાય? તો બેંક રેટ પર જવાનું છે. અને આરબીઆઈ આપે છે ધિરાણ. કોણ આપે? તો આરબીઆઈ આપશે. તમને બે વસ્તુ ખબર પડી ગઈ કે જ્યારે બેંક રેટની વાત કરવામાં આવે ત્યારે ધિરાણ કેવું હોય? તો લાંબા ગાળાનું હોય. અને ધિરાણ કોણ આપશે? તો આરબીઆઈ આપશે. કોને આપશે? તો વેપારી બેંકોને આપશે. તમને એટલી ચોક્કસ ખબર પડી ગઈ કે બેંક રેટમાં લાંબા ગાળાનું ધિરાણ હોય અને આરબીઆઈ આપે છે ધિરાણ. કોને આપે છે? તો વેપારી બેંકોને આપે છે. એટલે અહીં આપણે ચોક્કસ કર્યું છે કે આરબીઆઈ વેપારી બેંકોને લાંબા ગાળાનું ધિરાણ જે વ્યાજના દરે આપે તેને બેંક રેટ કહે છે. હજુ મિત્રો જુઓ તો આરબીઆઈ આપે છે, આપણે લખ્યું હતું. એટલે આરબીઆઈ કોને આપે છે? તો વેપારી બેંકોને. આરબીઆઈ વેપારી બેંકોને લાંબા ગાળાનું ધિરાણ જે વ્યાજના દરે આપે તેને બેંક રેટ કહે છે. બે શબ્દો ખૂબ અગત્યના છે. એક લાંબા ગાળાનું ધિરાણ તો દરેકમાં આપવાનું છે, 3 પણ અહીં લાંબા ગાળાના જ ધિરાણની આમાં એક જ બેંક રેટ જ એવું છે કે લાંબા ગાળાનું ધિરાણ હોય છે. પણ કોણ આપે છે અને કોને આપે છે? તો આરબીઆઈ આપે છે. અને કોને આપે છે? વેપારી બેંકોને આપે છે. આરબીઆઈ વેપારી બેંકોને લાંબા ગાળાનું ધિરાણ જે વ્યાજના દરે આપે તેને બેંક રેટ કહે છે. ચલો હવે લખવાનું નથી, પહેલાં ત્રણે ખ્યાલ તમે બરાબર સમજી લો પછી જ. હવે રેપો રેટની વાત કરવાની છે. હવે કેટલું બદલાશે? તો લાંબા ગાળાનું હતું તે શું આવી જશે? ટૂંકા ગાળાનું. લાંબા ગાળાનું ફક્ત બેંક રેટમાં જ આવે છે. એટલે અહીં ટૂંકા ગાળાનું આવી જશે. અહીં આરબીઆઈ આપતું હતું તો અહીં પણ આરબીઆઈ જ આપશે. પણ અહીં ટૂંકો ગાળો એટલે 1 દિવસ, 7 દિવસ, 15 દિવસ એટલા ટૂંકા ગાળાની વાત છે. એટલે હવે રેપો રેટ આપણે રેટ એટલે વ્યાજ, એ તો તમને ખબર પડી ગઈ છે. વ્યાજનો દર. જે વ્યાજના દરે કોણ આપે છે? તો આરબીઆઈ આપે છે. કોને આપે છે? તો વેપારી બેંકોને. પણ લાંબા ગાળાની જગ્યાએ કયો શબ્દ હવે વાપરવાનો આવશે? ટૂંકા ગાળા માટે ધિરાણ આપે તેને રેપો રેટ કહે છે. જે વ્યાજના દરે આરબીઆઈ વેપારી બેંકોને ટૂંકા ગાળા માટેનું ધિરાણ આપે તેને રેપો રેટ કહે છે. હવે તમને ખબર પડી જવી જોઈએ, બેંક રેટ આવે તો આરબીઆઈ વેપારી બેંકોને લાંબા ગાળાનું ધિરાણ જે વ્યાજના દરે આપે તે વ્યાજનો દર તો જોવાનો જ છે. તો અહીં પણ જે વ્યાજના દરે આરબીઆઈ વેપારી બેંકોને ટૂંકા ગાળા માટે ધિરાણ આપે તેને રેપો રેટ કહે છે. હવે બંને આવડી જવા જોઈએ. બેંક રેટ આવે, ફરીથી મિત્રો બોર્ડ ઉપર તમારું ધ્યાન છે. બેંક રેટ આવે એટલે ધિરાણ કેવું હોય? તો લાંબા ગાળાનું હોય. કોણ આપે? તો આરબીઆઈ આપે. કોને આપે? તો વેપારી બેંકોને આપે. એ 3 વસ્તુ 3 પ્રશ્નો પૂછો ને તમારા મનને અને આવડી જાય તો ખરું. બેંક રેટ એટલે કેવું ધિરાણ હોય? તો લાંબા ગાળાનું હોય. કોણ આપે? તો આરબીઆઈ આપે. કોને આપે? તો વેપારી બેંકોને આપે. આરબીઆઈ વેપારી બેંકોને લાંબા ગાળાનું ધિરાણ જે વ્યાજના દરે આપે તેને બેંક રેટ કહે છે. અહીં પણ એવું છે. લાંબા ગાળાની જગ્યાએ રેપો રેટમાં શું આવશે? ટૂંકા ગાળાનું. કોણ આપે? તો આરબીઆઈ આપે. કોને આપે? તો વેપારી બેંકોને આપે. ટૂંકો ગાળો એટલે 1 દિવસ, 7 દિવસ, 15 દિવસ એટલો ટૂંકો ગાળો, એટલું નાની વાત છે. એટલે જે વ્યાજના દરે આરબીઆઈ વેપારી બેંકોને ટૂંકા ગાળા માટે ધિરાણ આપે
તેને રેપો રેટ કહે છે. એટલે બેંક રેટ હોય કે રેપો રેટ હોય, આપે કોણ? તો આરબીઆઈ જ આપે. બેંક શબ્દ આવે, બેંક રેટ એટલે લાંબા ગાળાનું, અને રેપો રેટ આવે એટલે ટૂંકા ગાળાનું. ચલો એ તમારે લખવાનું છે. ત્રીજું પછી સમજાવવાનું છું. પહેલાં બેંક રેટ એટલે શું લખો તો. બેંક રેટ એટલે શું? ચલો એની અંદર લખો આરબીઆઈ વેપારી બેંકોને લાંબા ગાળાનું ધિરાણ જે વ્યાજના દરે આપે તેને બેંક રેટ કહે છે. હવે આ લખી ના દેતા હો બીજું, આજ ખાલી બેંક રેટ બરાબર સમજી જાઓ કે આરબીઆઈ વેપારી બેંકોને લાંબા ગાળાનું ધિરાણ જે વ્યાજના દરે આપે તેને બેંક રેટ કહે છે. હવે મારે આને બદલવું છે. ચલો આ તો સેમ જ આવે, આરબીઆઈ વેપારી બેંકોની. એટલે અહીં પણ એવું જ લખ્યું છે ને, આરબીઆઈ વેપારી બેંકોની. આને પાછળ લઈ જવું છે આટલું. એટલે આપણે આવું બનાવીશું. વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપો, બોર્ડ ઉપર બદલીએ છીએ. આરબીઆઈ વેપારી બેંકોને ટૂંકા ગાળાનું ધિરાણ જે વ્યાજના દરે આપે તેને રેપો રેટ. ખબર પડી ગઈ છે? ફરીથી આની લાઈનમાં ચાલો તમે. આરબીઆઈ વેપારી બેંકોની, આરબીઆઈ વેપારી બેંકોની. અહીં લાંબા ગાળાનું હતું, અહીં શું લખવાનું? ટૂંકા ગાળાનું. આ કાઢી નાખીએ છીએ. ધિરાણ જે વ્યાજના દરે, આ પાછળ લઈ જવું છે, જે વ્યાજના દરે આપે તેને રેપો રેટ કહે છે. એકવાર લખો પછી તમને ખબર પડી જશે. લખો તો આરબીઆઈ, હું બોલું છું એ રીતે જ લખો તમે. તમે આ રેપો રેટ લખી દેજો. રેપો રેટ એટલે શું? રેપો રેટ એટલે શું? અને એની અંદર લખો આરબીઆઈ વેપારી બેંકોને, શાંતિથી લખો, આરબીઆઈ વેપારી બેંકોને કેવો ગાળો કહેશો? ટૂંકા ગાળાનું ધિરાણ, ટૂંકા ગાળાનું ધિરાણ જે વ્યાજના દરે આપે, જે વ્યાજના દરે આપે તેને રેપો રેટ કહે છે. તેને રેપો રેટ કહે છે. ખૂબ જ સહેલું કરી દીધું છે મેં. મોટા ભાગના વિદ્યાર્થીઓ જ્યારે અમે પેપર ચેકિંગમાં જઈએ છીએ ત્યારે ખૂબ જ ભૂલ કરતા હોય છે. એટલે આપણે તમારે એ જ રાખવાનું, બેંક રેટ આવે તો લાંબો ગાળો અને રેપો રેટ આવે તો ટૂંકો ગાળો. બંનેમાં આરબીઆઈ જ આપે. અને કોને આપે? તો વેપારી બેંકોને આપે. ચલો હવે તમે સમજી ગયા છો એટલે વધારે આપણે એવું કરવું નથી, નહીં તો તમારે ગોટાળો થશે. હવે આપણે રિવર્સ રેપો રેટ કરવું છે. બરાબર મિત્રો, યાદ રાખજો, એકદમ શોર્ટમાં સમજી જાઓ. આ રેપો રેટ છે એ રિવર્સ થાય છે. રિવર્સમાં શું થશે? હવે કે અહીં કોણ આપતું હતું? આરબીઆઈ. તો રિવર્સમાં શું થાય? કોણ આપશે? વેપારી બેંકો આપશે. મિત્રો બરાબર યાદ રાખજો, આ બંનેમાં આરબીઆઈ ધિરાણ આપતી હતી. આ એક જ વસ્તુ રિવર્સ થાય છે કે આરબીઆઈ ધિરાણ લે છે. હવે તમે સમજી ગયા હશો. કોના જોડેથી લેશે? તો વેપારી બેંકો જોડેથી લેશે. અહીં વેપારી બેંકો ધિરાણ લેતા હતા, એની જગ્યાએ અહીં વેપારી બેંક ધિરાણ આપશે. અને વેપારી બેંક કોને આપશે? આરબીઆઈને આપશે. કેવા ગાળાનું? તો ટૂંકા ગાળાનું જ છે. કારણ કે રેપો રેટનું રિવર્સ રેપો રેટ થયું છે. એટલે રેપો રેટ ટૂંકા ગાળાનું હતું તો રિવર્સ રેપો રેટ પણ કેવું હોય? ટૂંકા ગાળાનું જ હોય. પણ આ બેમાં આરબીઆઈ આપે છે, જ્યારે અહીં આરબીઆઈ ધિરાણ લે છે. ખબર પડી ગઈ છે તમને? આરબીઆઈ ધિરાણ લે છે. અને કેવું? તો આ
રેપો રેટ ટૂંકા ગાળાનું હતું તો આ રેપો રેટ જ છે પણ રિવર્સ રેપો રેટ છે. એટલે હવે તમને ચોક્કસ ખબર પડી ગઈ કે આપણે એવું લખીશું અહીંયા જે વ્યાજના દરે છે ને એ પાછળ લઈ જઈએ. એટલે શું થશે કે વેપારી બેંકો, હવે આરબીઆઈ પહેલાં તમે લખી શકતા નથી, વેપારી બેંકો આરબીઆઈને, અહીં આપણે શું લખતા હતા આરબીઆઈ વેપારી બેંકોને, એ શબ્દ બદલવો પડશે હવે કે વેપારી બેંકો આરબીઆઈને ટૂંકા ગાળાનું ધિરાણ જે વ્યાજના દરે આપે તેને રિવર્સ રેપો રેટ કહે છે. મિત્રો ખબર પડી ગઈ છે? વિદ્યાર્થી મિત્રો તમને કમ્પ્લીટ ખબર પડી ગઈ હશે. હજુ હું એકવાર બોલું, અહીં આપણે એવું કહેવું છે કે આરબીઆઈની જગ્યાએ શું કહેવાનું છે? વેપારી બેંકો. વેપારી બેંકો આરબીઆઈને ટૂંકા ગાળાનું ધિરાણ જે વ્યાજના દરે આપે તેને રિવર્સ રેપો રેટ કહે છે. ત્રણેય વસ્તુ ખૂબ જ અગત્યનું છે અને ત્રણમાંથી એક પૂછાય જ, ન પૂછાય એવું બની ના શકે. એટલે તમે હવે રિવર્સ રેપો રેટ વિશે લખો છો, હું બોલું છું એ જ રીતે તમારે લખવાનું છે, બોર્ડ ઉપરથી લખી લેવાનું નથી. લખો તો વેપારી બેંકો, હવે યાદ રાખજો આ બેમાં પહેલું આરબીઆઈ લખ્યું હતું એની જગ્યાએ ઊંધું થઈ ગયું, રિવર્સ થાય છે. વેપારી બેંકો આરબીઆઈને ટૂંકા ગાળાનું ધિરાણ જે વ્યાજના દરે આપે તેને રિવર્સ રેપો રેટ કહે છે. તેને રિવર્સ રેપો રેટ કહે છે. વિદ્યાર્થી મિત્રો, કદાચ આમાં થોડુંક ઓછું સમજાવશો તો લખી શકશો, પણ આમાં ગોટાળો ન થાય એના માટે મેં બહુ ડીપમાં જઈને તમને સરસ રીતે સમજાવ્યું છે. હજુ આ ભણવાનું તો આવશે જ, પણ આ થોડુંક ફેરફાર થઈ જાય એવું હતું. એટલે તમારા મનની અંદર એનો કોન્સેપ્ટ ચોક્કસ થાય એના માટે મેં પૂરતો પ્રયત્ન કર્યો છે. હવે પરિમાણાત્મક સાધનો જ્યારે ભણીશું ત્યારે આ પાછું ફરીથી એની અંદર એ જે મુદ્દાઓ છે એમાં આ મુદ્દાઓ સમાઈ ગયેલા છે, બીજા છે આ સિવાયના પણ, બરાબર. એટલે આવતીકાલે આપણે નાણાકીય નીતિના સાધનો ભણવાના છે. પણ એ પહેલાં મારે એક અપીલ કરવી છે, આપણે એક વિડીયો તમારા કોમેન્ટનો બનાવવા જઈ રહ્યા છીએ. તમે જે કોમેન્ટ કરો છો એના મારે તમને જવાબો આપવા છે. એટલે તમારા નામજોગ મારે જવાબો આપવાના છે. એટલે જ્યારે તમે કોમેન્ટ કરો ત્યારે તમારું નામ અને તમે ક્યોના છો, કયા શહેરના, ધોરણ તો 12 જ હોય, ફાઇનલ છે, પણ તમારું નામ અને તમે કયા શહેરના છો એટલું તમે લખશો તો જ્યારે વિડીયો હું બનાવીશ, આ પાઠ પૂરો થાય પછી તરત જ એ વિડીયો મૂકવાનો છું, તમારા કોમેન્ટોના તમે જે જવાબો માગો છો એ જવાબો હું તમને એમાં આપી દેવાનો છું. તમે જે મને પ્રશંસા કરી અને પ્રોત્સાહિત કરો છો, હું ખુશ છું. અને તમે ખૂબ જ સારા ટકા લાવો, સારા માર્ક્સ લાવો એવી મારી અપેક્ષા છે, મારા આશીર્વાદો છે. કોમેન્ટ કરો મિત્રો, તમને કંઈ ન આવડે તો પણ એમાં લખો કોમેન્ટમાં, હું તમને વ્યક્તિગત જવાબ આપીશ અને વિડીયોમાં તો હું તમારા નામજોગ જવાબો આપવાનો જ છું. બધા જ મિત્રો કોમેન્ટ કરે અને લાઈક કરે એવી અપેક્ષા તો રાખું જ છું. ચલો મળીએ છીએ મિત્રો આવતા વિડીયોમાં સારી રીતે.